નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો આપણે મિત્રો હાલ તો જઈ રહ્યા છીએ આ વાયકાણ આપણે શું કહેવાય ચોદાણ છે સિદ્ધપુર. અને પેલો અર્ટિગા ગાડી વાળો મારો ભાઈબંધ ઉભો હોય એમની ગાડીમાં જવાનું છે. આપણે તો મૂકવાનું નથી. આપણે અહીંયા અંદર નાયરા પેટ્રોલ હા તો મૂકી દો ચાલો. એટલે આવા તો દેવું લાગ. તો મિત્રો અમે નાયરા પેટ્રોલ પંપે જઈએ છીએ. હાલ તો એક્ટિવા મૂકવા. અહીંયા એક્ટિવા મેલીને પેલો ભાઈ આવે ને એમ ગાડીમાં બેસવાનું છે. તો મિત્રો આપણે આવી ગયો આપણો ભાઈબંધ ગાડી લઈને. ક્યાં પેલું? તો મિત્રો આ છે આપણો સબસ્ક્રાઈબર. કોઈ કહેવા માંગશો? એ ક્યાં મેલું લા? તો અમે નાયરા પંપે મૂકીને આવતા રહો. મિત્રો આપણે હવે ગાડીમાં બે જવાનું હોય. એ આ દરવાજો ખોલ. મિત્રો હવે આપણે જઈશું સિદ્ધપુર. હોટેલમાં ભાઈ જોઈ લેશે તો બોલશે કે 4 જણા 5 જણા હું એકલાનું જ ખાઈને અને આવ્યો. આપણે સિદ્ધપુર જઈએ કોલેજ છીએ. જવું. મિત્રો આપણે આવી ગયા છે સિદ્ધપુર. આ જોઈ શકો છો ભાઈબંધની ગાડીનું કોમ માટે. ભાઈબંધની ગાડીનો મિત્રો એક્સિડન્ટ થઈ ગયો હતો એટલે એ રિપેર કરાવવા અહીંયા આવી હતી. હવે કેવું કામ થયું છે શું થયું છે બધું વિહાનભાઈ તમને જણાવશે. એમાં એવું હતું કે બાઇક વાળા જોડે એક્સિડન્ટ થયો હતો ગાડીનો, અને થયો તો એક્સિડન્ટ મારા ખ્યાલથી મહેસાણા. એટલે ગાડી હવે આટલે આપણે સિદ્ધપુર સમી કરવા આપેલી છે. તો હવે આપણે મુલાકાત લેવા આવ્યા હતા કે ગાડીનું કામ કેટલે છે. કઈ ગાડી છે? ગાડી છે આરી ભારત સરકાર GJ23 AF 2974. એટલે અચ્છા હજી આમાં કામકાજ બાકી છે એમને. કામકાજ હજી ઘણું બાકી છે, પણ તમે ડેમેજ તમે જોઈ શકો છો. એવું લાગતું નથી કે બાઇક વાળા જોડે એક્સિડન્ટ. આ મિત્રો ઉપરલું જ બધું હરખું કરી ચૂક્યા છીએ. હવે આટલું બધું ખાલી બાકી છે. કાચ ને બધું બાકી છે. આગળથી બતાડી દો, આગળથી બહુ ડેમેજ હતું. હજી આ મિત્રો આ બધી તમે જોઈ શકો છો ગાડીની હાલત. આગળથી મિત્રો આયરું આખું આ બધું આખું બટકાઈ ગયું હતું. આ તો મિત્રો એને આ નવું બધું કર્યું છે. એટલે હજી આખી ગાડી રિપેર થતાં હજી થોડો સમય લાગશે, પણ થઈ જશે ખરી. હાલ મિત્રો હાલ થોડા કોમથી પેલા ખાલી વીમાનું ડોક્યુમેન્ટ લઈ બધું પાસ કરાવવા આવ્યા હતા. એ કરાવીને હવે અમે વળતા નીકળીશું. મિત્રો આપણે સિદ્ધપુર જઈને આવી ગયા છીએ ઘરે હવે. એટલે આ મિત્રો પાટણની એક પ્રખ્યાત બેસ્ટ હોટલ એટલે બાપુસારી ધાણી. આ છે બાપુસારી ધાણીના ઓનર શ્રી લલિતસિંહ રાજપૂત ધાણીવાળા. મિત્રો સ્પેશિયલ અહીંયા દાલ બાટી, અહીંયાની દાલ બાટી એટલે બહુ જ વખણાય છે મિત્રો. એકવાર જરૂરથી મુલાકાત લેજો. શું કેવું ભાઈ? મિત્રો આપણે સિદ્ધપુરથી આવ્યા પછી હાલ હવે શૂટિંગમાં પહોંચી ગયા છો. ઘણું ભાઈ તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે હેરું શૂટિંગ તમને આજ તો બતાવીશું. ચલો 1 2 3. ચાલુ રાખો, ચાલુ રાખો. वो तो गुनाह चालू रखने का है. ગણકતા 1 2 3. રેપિડા વાળા લા યાર હસી ગયા તો યાર કટ કર દેજો ભાઈ. રેપિડા નહીં, રેપિડો કહેવાય. રેપિડા કટ કરો કઈ. રેપિડા વાળા ના રેપિડો ચેક નહીં મિત્રો આ મિત્રો આ શૂટિંગ પાછળ અમારે આટલી કષ્ટી ભોગવવી પડે છે. ચાર તક નેટા વિડીયો આવે ને અમે તમે સપોર્ટ નહીં કરતા યાર. એ મારા બાયસેપ બનવા આવ્યો, આ વિડિયો નહીં બનાવ્યો. શું છે યાર? રેપિડા વાળા રેપિડા ની રેપિડો કહેવાય ભાઈ. હવે બતાવી દો મુની હસ્યો યાર. તો કોઈ નહીં હસ્યો હવે યાર. હેડો બરોબર. હવે સિરિયસલી આમ કર દો. એકવાર ખરેખર સિરિયસલી કર દો. એમ નહીં યાર. લેટ સ્ટાર્ટ 1 2 3. રેપિડા વાળા રેપિડા નહીં રેપિડો કહેવાય. મેહાણા કેટલી વારમાં લઈ જાય? હા મેહાણા પૈસા છે ને મોહન એનો બધું ગાય થઈ ગયો. મોટી બધી ભૂલ થઈ ગઈ. ભૂલથી સ્લો મોશન માં વિડિયો કીધું 240 FPS આવે. નિમેશ એય પતા આડો ફોન રાખવાનો. બોલ. તો મિત્રો વિડીયો ઉતારવા ગયો તો 4K 60 ની બદલે ભૂલથી સ્લો મોશનમાં ઉતારી દીધો છે. મોટી બધી મિસ્ટેક થઈ ગઈ છે. વિમલ
રેપિડો વાળા રેપિડો નહીં રેપિડો કહેવાય મેહાણા છે પૈસા ના તો હાલ તરત મોહને ફૂકી કાઢો હેડ મિત્રો ફાઇનલી વિડીયો બની ગયો છે. મિત્રો આખો દિવસ કંટાળીને આપણે હવે આપણે આવી ગયા હતા મિત્રો વર્તુળ જોડે. તમે જોઈ શકો તો બધા ગેમ રમવા ટકી પડ્યા છે. 3 4 5 આ મિત્રો બધા ગેમ રમે છે પણ આપણે ગેમ નહીં આપણે બ્લોગ બનાવીએ છીએ કારણ કે તમને મિત્રો જણાવવું બધું જરૂરી છે. અને એ જ સાથે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ કાલના નવા બ્લોગમાં.